નમસ્કાર મિત્રો, આજે બહાર જવાના હોય તો ખાસ જાણી લેજો, રક્ષાબંધન બાદ હવે આજે ગુજરાતમાં થશે મેઘ તાંડવ। મિત્રો આપને જણાવી દઈએ તો આ વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે। ખાસ આપને વિનંતી રહેશે કે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે હવે વાત કરવાની છે કે જે નવો વરસાદનો રાઉન્ડ 20 તારીખથી લઈને 25 તારીખે ગુજરાતને ધમરોળવાનો છે તે કયા કયા વિસ્તારમાં શરૂ થવાનો છે તેને લઈને તેની સાથે બે મોટી વિનાશકારી સિસ્ટમો જે છે એક્ટિવેટ થઈ રહી છે। આપ જોઈ શકો મિત્રો, આ બંગાળની ખાડીમાં એક ભયાનક વરસાદની સિસ્ટમ, તેની સાથે અરબ સાગરમાં પણ એક વેલ માર્ક લો પ્રેશર જનરેટ થતાની સાથે જ હવે ગુજરાતમાં થવા જઈ રહ્યા છે બારે મેઘ ખાંગા। આપણે મિત્રો જણાવી દઈએ, આજે બહાર જવાના હોય તો ખાસ આ વિડીયો પહેલા જોજો, નહીતર મિત્રો તમે બહાર જશો તો વરસાદના રૂપનું ખાસ કરીને મિત્રો દર્શન કરી લેશો। ખાસ મિત્રો, આજથી હવે વરસાદનું જોર વધ્યું છે। આગાહી જે આપવામાં આવી હતી તેને લઈને મિત્રો વાદળો બનવાના શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ એક અપર એર સર્ક્યુલેશન મિત્રો સર્જાઈ રહ્યું છે, જેને લઈને ગુજરાત ઉપરથી વરસાદની લહેર હવે પસાર થતી જોવા મળી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો, અરબ સાગર સારું એવું સક્રિય થયું છે, જેને લઈને એક લો ટ્રેક પસાર થઈ રહ્યો છે, જેને લઈને એક ટ્રફ બની રહ્યો છે મહારાષ્ટ્રના વિસ્તારોથી દક્ષિણ ગુજરાત સુધીનો, જે મધ્ય ગુજરાત સુધી વરસાદ લઈને આવી રહ્યો છે। બીજો એક ટ્રેક મિત્રો આ તરફ બંગાળની ખાડીથી ઉત્તર ગુજરાત સુધીનો બની રહ્યો છે, જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર સાથે જ ઉત્તર ગુજરાતના વરસાદની આગાહી છે। સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ રહેવાનો છે, જેને લઈને મિત્રો ગુજરાતના લોકો થઈ જાય હવે સાવધાન। આપ મિત્રો જોઈ શકો, વરસાદની ગતિવિધિ જે છે તે સૌરાષ્ટ્રની અંદર ભારે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વધી રહી છે। તો મિત્રો ટૂંકમાં મિત્રો આ વિડીયોની વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે 2 થી 3 વાતો ઉપર ફોકસ કરવાની છે। ખાસ મિત્રો આપને જણાવી દઈએ તો આ વિડીયોની અંદર આપણે પહેલા તો જાણી લઈશું કે ગુજરાતમાં જે નવો વરસાદનો રાઉન્ડ 21 થી 25 શરૂ થવાનો છે, તેમાં 20 તારીખે તેની શરૂઆત થઈ જશે। તે જે શરૂ થઈ રહ્યો છે રાઉન્ડ, તેમાં કયા કયા વિસ્તારોમાં અને કેટલો મેઘ આવી શકે, ત્યારબાદ આપણે આજની 24 કલાકની આગાહી વિશે વાત કરીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે, જેથી આજે 24 કલાક જો તમે બહાર જવાના હોય તો મિત્રો તમને ખબર પડી જાય કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે ગુજરાતમાં આવનારું 2 થી 3 દિવસનું હવામાન કેવું રહેવાનું છે દરેક જિલ્લાઓની અંદર, અને અંતમાં આપણે વાવાઝોડાની એક માહિતી તમને જણાવવાની છે કે જે વાવાઝોડું સર્જાયું છે હિન્દ મહાસાગરમાં તે ગુજરાતમાં કઈ તારીખે આવી રહ્યું છે તેના વિશે હું અંતમાં વાત કરીશ। તો વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો, આ વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે। ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપને જે છે તે મિત્રો દરેક વરસાદની સાચી અને સચોટ અપડેટ જે છે તે મિત્રો મળી જશે તેવું કહેવામાં હાલ અત્યારે આવી રહ્યું છે। હાલ મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો જાણી લે કે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે કેટલો ઘાતકી હોઈ શકે। મિત્રો જે નવો વરસાદનો રાઉન્ડ 20 તારીખે શરૂ થઈ રહ્યો છે તે મિત્રો 25 તારીખ સુધી રૌદ્ર સ્વરૂપ સુધી જોવા મળશે। એમ તો મિત્રો 30 તારીખ સુધી જોવા મળવાનો છે રાઉન્ડ, પરંતુ 20 થી 25 ભારે વરસાદની આગાહી ખાતા દ્વારા અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે। હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આ રાઉન્ડની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે। તો મિત્રો આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક રહેવાનો છે, જેથી ગુજરાતની ચારે દિશા તરફથી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે। તેમાં મિત્રો ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ દરેક જિલ્લાઓની અંદર મિત્રો ભારે મેઘ તાંડવ આપને જોવા મળવાનું છે, અને એવી પણ આગાહીઓ છે કે 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ આવવાના છે। હવે મિત્રો આ સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ રહેશે તે સારો રહેવાનો છે। દરેક જિલ્લાની અંદર 5 ઇંચ સુધીના વરસાદ લગભગ દરેક ગામડાઓની અંદર જોવા મળી શકે। અમુક વિસ્તારોની અંદર જેમ કે મિત્રો 2 થી 3 જિલ્લા એવા રહેશે કે જ્યાં 15 ઇંચ સુધીના પણ વરસાદ આવી શકે આ 5 દિવસની અંદર। તેના વિશે મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું કે કયા કયા જિલ્લાઓની અંદર વધારે સિસ્ટમ મજબૂત બની રહી છે, જેને લઈને ભારે વરસાદ રહેશે। આમ તો મિત્રો દરેક જિલ્લાઓની અંદર, દરેક ગામડાઓની અંદર વરસાદ આવવાનો જ છે, પરંતુ 1 થી 2 જિલ્લા એવા રહેશે કે જ્યાં 15 ઇંચ સુધીનો વરસાદ જશે। ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓ છે, જેમ કે રાજકોટનું વિછિયા હોય, મોરબી હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર હોય, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો છે, એમ કહી શકાય કે બિલકુલ નુકસાન જાય તેવો નોંધાયો છે। તો મિત્રો હવે આવા વિસ્તારો માટે આ ખુશખબર ગણી શકાય, કારણ કે જે નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો એક સાર્વત્રિક રાઉન્ડ રહેશે, જેને લઈને જેટલા પણ ખેડૂત ભાઈઓને હવે પાણીની જરૂરિયાત છે તો આવા દરેક ખેડૂતોને પાણી જે છે તે મિત્રો હવે પૂરું પડશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ નવા વરસાદની સિસ્ટમો અત્યારે બનવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ
શકો મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે હાલ પૂર્વીય ભારતના વિસ્તારોમાં નોંધાઈ રહી છે અને જેને લઈને ત્યાં મિત્રો અત્યારે ખેદાન મેદાન થઈ રહ્યું છે. સાથે જ મિત્રો જોઈ શકો દક્ષિણીય ભારતની અંદર એક ટ્રફ પસાર થઈ રહ્યો છે જે મિત્રો આ દિશા તરફ અત્યારે હાલ આગળ વધી રહ્યો છે, જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી પસાર થશે, જેને લઈને દરેક આ વિસ્તારોની અંદર મિત્રો વચમાં જે પણ વિસ્તારો આવશે જેમ કે સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ત્યાંથી ઉપર જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, દાહોદ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સુધી મિત્રો આ ટ્રફ પસાર થવાનો છે, જેને લઈને અત્યારે મિત્રો વરસાદની આગાહી જે સાર્વત્રિક આપવામાં આવી છે તેના બે મુખ્ય કારણ છે. કારણ કે અરબ સાગર સક્રિય બન્યો છે. ગયા રાઉન્ડમાં મિત્રો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નહોતી જેથી કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સૂકું હતું. હાલ મિત્રો અરબ સાગરની અંદર પણ સિસ્ટમ બની છે, બંગાળની ખાડીમાં પણ લો પ્રેશરની સિસ્ટમ બની છે અને હિન્દ મહાસાગરમાં તો વાવાઝોડું પણ બન્યું છે, જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર ભારે મેઘ ખાંગા થશે. હાલ મિત્રો હવે આપણે આજના 24 કલાકની માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતમાં 24 કલાક કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ ખાસ કરીને મિત્રો આજે નોંધાવાનો છે તેના વિશે માહિતી મેળવી લઈએ. આપ મિત્રો જોઈ શકો કે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે મિત્રો કચ્છ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહેશે, માત્ર ઝાપટાઓ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે મેઘ તાંડવ જોવા મળશે. જેમ મિત્રો ખાસ મહારાષ્ટ્રની બોર્ડર અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને રહેલા જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર ભારે મેઘ ખાંગા થવાના છે આજે. ખાસ મિત્રો આજની આ માહિતી તમને જણાવી દે કે આજે ગુજરાતના કયા કયા ભાગમાં વરસાદ રહેશે. તો મિત્રો જોઈ શકો દક્ષિણીય ગુજરાતમાં મિત્રો વલસાડ લાગુ વિસ્તારો, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, સુરત, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે. ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે કારણ કે મહારાષ્ટ્ર તરફથી આગળ વધેલી સિસ્ટમ આ દિશા તરફ લગાતાર આગળ વધી રહી છે. ત્યાંથી ઉપર તરફ મિત્રો વાત કરીએ તો ખાસ વડોદરા લાગુ વિસ્તારોમાં પણ બંગાળની ખાડીનો ટ્રેક પસાર થવાનો છે, જેને લઈને ખાસ મિત્રો જોઈ શકો કે વલસાડની ઉપર મિત્રો જોઈએ તો વડોદરાની આસપાસ પણ ભારે વરસાદની આગાહી છે, જેમ કે ખાસ ભરૂચ, અમોદ, રાજપીપળા, જસદણ, બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, અંકલેશ્વર, આણંદ, બોરસદ, તારાપુર, ચોકડી અને ખંભાત, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અને એક વેલ માર્ક લો પ્રેશરને કારણે સારા એવા વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ રહેવાનો છે. ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો ભારે વરસાદ છે. તેની સાથે દરિયાકાંઠાને અડીને રહેલા જે વિસ્તારો છે જેમ કે ભાવનગર લાગુ વિસ્તારો, ત્યાં પણ સારા વરસાદની આગાહી છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે શિહોર, ભાવનગર, વલભીપુર, પાલીતાણા અને તળાજા ભાલ પંથકની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થશે. નીચે તરફ મિત્રો આગળ વધીએ તો જોઈ શકો મિત્રો મહુવા, રાજુલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ, આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેવાની છે. તેની સાથે મધ્ય સૌરાષ્ટ્રમાં જોઈ શકો કે સમગ્ર જૂનાગઢ જિલ્લા અને અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે. અમરેલીની અંદર મિત્રો લાઠી લાગુ, દામનગર અને નીચે ગારિયાધાર, સાવરકુંડલાના વિસ્તારો છે ત્યાં માત્ર ઝાપટાઓ જોવા મળશે, જ્યારે બોડેલી લાગુ વિસ્તારો, બોરસદ, કુકાવાવ, બાબરા, આ વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ વરસે તેવી મિત્રો ખાસ કરીને આગાહી આજે બહાર પાડવામાં આવી છે. જૂનાગઢની વાત કરીએ તો મિત્રો જૂનાગઢની અંદર ખાસ વિસાવદર, ધારી, બગસરા, તેની સાથે જામવંથાળી, માણાવદર, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આસપાસના ગામડાઓની અંદર આજે એક ભારે વરસાદની ગતિવિધિ આજે આ જોવા મળવાની છે. રાજકોટ જિલ્લામાં પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આજે ચોટીલા, રાજકોટ, વિછિયા, કાલાવાડ, શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, જસદણ, આ દરેક મિત્રો રાજકોટના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે એક ભારે વરસાદની આગાહી છે. ખાસ મિત્રો આજે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા, આટલા જિલ્લામાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી. આ 5 જિલ્લા જે છે મિત્રો આજે સૂકા રહેશે. ત્યાં મિત્રો માવઠા પણ લગભગ ઝાપટાઓ પણ આજે જોવા નહીં મળે. ત્યાંથી મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો કચ્છમાં કોઈ ખાસ વરસાદની આજે આગાહી નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા જે છે તે તમને જોવા મળી શકે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો ખાસ મધ્ય ગુજરાતમાં જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં બંગાળની ખાડીનું એક અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેને લઈને ભારે વરસાદની આગાહી છે. તેમાં કયા કયા વિસ્તારો છે તેના વિશે જોઈ લઈએ તો ખાસ પંચમહાલ, દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, છોટાઉદેપુર, ખેડા, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર બનશે. તેની સાથે અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર માત્ર માવઠાઓ જોવા મળવાના છે. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાની અંદર, બનાસકાંઠાની અંદર વાત કરી લઈએ
તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી, જ્યારે બનાસકાંઠાના ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ અંબાજી લાગુ અને હિંમતનગર લાગુ વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો હાલ આપણે હવે આજની માહિતી પણ તમને જણાવી દીધી કે ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાશે. ત્યારબાદ હવે મિત્રો હું તમને જણાવી દઉં કે જે હિન્દ મહાસાગરમાં વાવાઝોડું બન્યું છે તે હાલ અત્યારે કઈ ગતિવિધિ ઉપર જોવા મળ્યું છે. આપ મિત્રો જોઈ શકો આ વાવાઝોડું ઘડીક અમુક સમય માટે અદૃશ્ય થતું જોવા મળે છે, તો અમુક સમય માટે ફરી એકવાર સક્રિય થતું જોવા મળે છે. અને આ વાવાઝોડાની અસર મિત્રો અરબ સાગરના ભાગમાં અત્યારે નોંધાઈ રહી છે. આપ મિત્રો જોઈ શકો તે વાવાઝોડાને કારણે જ અત્યારે હાલ અહીં અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે, જેને લઈને ગુજરાત ઉપર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. ખાસ મિત્રો આ વાવાઝોડું જે નીચે સર્જાયું છે હિન્દ મહાસાગરમાં તે આસપાસના વિસ્તારોમાં મિત્રો એક સર્ક્યુલેશન ઉત્પન્ન કરે છે અને કરંટ ઉત્પન્ન કરે છે, જેથી કરીને અરબ સાગર હવે સક્રિય થયું છે. અને આ જ વાવાઝોડા ચક્રવાતને કારણે અરબ સાગરમાં કરંટ સર્જાતા હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીનું એલર્ટ છે. તો મિત્રો હાલ આપણે આજના હવામાન સમાચારની માહિતી મેળવી લીધી. ખાસ કરીને મિત્રો તમને આજના વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સર્જાયો હોય તો કોમેન્ટમાં એકવાર લખીને ચોક્કસપણે જણાવી દેજો. હું દરેક કોમેન્ટના જવાબ જે છે એ મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી જણાવી આપીશ. સાથે મિત્રો આવનારા વિડીયોમાં આપણે વધુમાં ચર્ચા કરીશું જે નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આગામી 5 દિવસની અંદર તેના વિશે. તો મિત્રો તે તમારે વિડીયો મેળવવો હોય તો આ વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક હવામાનના સમાચાર તમને સૌથી પહેલા મળી જાય. આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.